વંદે ગુજરાત। વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડની અંદર આપણે એકમ કોષ, તેના બંધારણ અને તેને લગતી માહિતીની ચર્ચા કરેલી હતી। એના પછીના એપિસોડની અંદર આપણે જોઈશું તો ક્રિસ્ટલોગ્રાફીની અંદર બીજી કઈ બાબતની ચર્ચા કરવાની હોય। તો આગળના એકમ કોષની અંદર માત્ર આપણે એટલું જ જોયેલું હતું કે ધન આયનો અને ઋણ આયનો કેવી રીતે ગોઠવાયેલા હોય। હવે એ પછીની બીજી ચર્ચા કરવામાં આવે છે કે ધારો કે ધન આયન અને ઋણ આયનની જગ્યાએ તેને બદલે પરમાણુ હોય, તટસ્થ પરમાણુ હોય તો કઈ રીતે ગોઠવાયેલા હોય છે અને તેમની ગોઠવણી, ભાત, સ્તર, સંવર્ગાંક વગેરે કઈ રીતના હોય છે એ ચર્ચા કરીએ। તો હવે અહીંયા જે આપણે ચર્ચા કરવાની છે એ ધન આયન અને ઋણ આયનના એકમ કોષને બદલે સામાન્ય રીતે તે જગ્યાએ પરમાણુઓ આવેલા છે, રાઈટ, એવી રીતનું આપણે સમજશું। તો પહેલો મુદ્દો આવે છે આપણી પાસે, રાઈટ, સ્તરોની ગોઠવણી કેવી રીતે આવશે? તો કે પહેલું એક આવે છે એક પરિમાણીય, મતલબ વન ડાયમેન્શન। બીજું આવે છે 2 ડાયમેન્શનલ, રાઈટ, મતલબ દ્વિપરિમાણીય। અને ત્રીજો મુદ્દો આવશે 3 ડાયમેન્શનલ, ત્રિપરિમાણીય। 3 ડાયમેન્શનલનો અભ્યાસ આપણે ગહન ડિટેલની અંદર કરશું। 1 ડાયમેન્શનલ છે એની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે, 2 ડાયમેન્શનલ છે એની શક્યતાઓ થોડીક ઓછી હોય છે, પરંતુ આવા સંયોજનો વિશિષ્ટ પરિસ્થિતિની અંદર સ્ફટિક જાળી રચનાઓ બની શકાય છે। ઓકે, હવે પહેલો મુદ્દો આવે છે કે એક પરિમાણીય રચના। તો અહીંયા હવે જે હું ચર્ચા કરું છું એમાં તમારે એવું સમજવાનું છે કે દરેક પરમાણુ છે એને જડ, સોલિડ, ગોળાકાર તરીકે સમજવાનું છે અને બધા જ ગોળાઓ છે એ ઓલમોસ્ટ એક સરખી ત્રિજ્યાવાળા છે એવું સમજવાનું। જે જગ્યાએ જરૂર આવશે અલગ અલગ તલની અંદર ગોઠવાયેલા છે ત્યાં હું ઉલ્લેખ કરીશ, પરંતુ દરેક વખતે પરમાણુઓ એક જ સરખા છે અને રિજિડ છે એવું સમજવાનું। તો પહેલું 1 ડાયમેન્શનલ પરમાણુની ગોઠવણી કેવી રીતે હોઈ શકે છે? તો 1 ડાયમેન્શનની અંદર ધારો કે કોઈ આપણે આ રીતનો એક પરમાણુ લીધેલો છે અવકાશની અંદર અથવા તો સ્ફટિક જાળી રચનાની અંદર। હવે એ જે પરમાણુ છે એની બાજુમાં આવી રીતે બીજો પરમાણુ ગોઠવાય, રાઈટ, હજુ એવી રીતે આવા અનેક પરમાણુઓ એક જ હરોળની અંદર આ રીતે ગોઠવાશે તો તમે જોઈ શકશો, રાઈટ, કે આ રીતનું, રાઈટ, અનેક પરમાણુ એકબીજાને આ રીતે એક જ હરોળની અંદર ગોઠવાય તો તેને 1 ડાયમેન્શનલ કહેવામાં આવે છે। અચ્છા, હવે આ એક પરમાણુની અંદર તમે જોઈશો તો કોઈ પણ સ્તર આ રીતે રચનાની અંદર એક ગોળો છે એ માત્ર બીજા 2 ગોળાના સંપર્કમાં હશે। તો જે પણ કોઈ પણ પરમાણુ ગોળો હોય તો તે સીધા અન્ય કેટલા ઘટક કણોની સંખ્યાને સીધા સંપર્કમાં છે તેને તોનો સંવર્ગાંક કહીશું। તો અહીંયા પહેલી વસ્તુ લખીશું, આ જે 1 ડાયમેન્શનલ અરેન્જમેન્ટ છે એમાં દરેક પરમાણુ જે છે એનો સંવર્ગાંક 1 આવશે। અચ્છા, પછી દરેક પરમાણુઓ છે એની રચના સરખી છે તો માત્ર અને માત્ર આને આમ જ લખશું કે એ ડાયમેન્શનલ છે અને એ જોવાનું છે કે માત્ર 1 ડાયમેન્શનની અંદર જાય છે। 1 ડાયમેન્શનલનો મતલબ એવો થાય ક્યાં તો બધા જ પરમાણુ ગોળાઓ એક્સ એક્સિસ ઉપર જ ગોઠવાયેલા છે, ક્યાં તો બધા જ પરમાણુઓ વાય એક્સિસ ઉપર ગોઠવાયેલા છે, આડી લાઇનમાં દર્શાવેલા છે। એનો મતલબ એવો નથી પરમાણુ આમ પણ ઉપર નીચે એક આ રીતે ગોઠવાયેલા હોય છે, એટલે કે બરાબર છે, રાઈટ, એક દડાની ઉપર બીજો ગોળાકાર દડો મૂકશો, ત્રીજો મૂકશો, ચોથો મૂકશો, આ રીતે એક જ દડાની આખી વર્ટિકલ લાઈન ઊભી થશે, રાઈટ, તેને કહીશું 1 ડાયમેન્શનલ। અથવા એક જ દડા ઉપર બીજા ગોળા આવી રીતે લઈશું તો પણ એને કહીશું 1 ડાયમેન્શનલ। 1 ડાયમેન્શનલનો અર્થ થશે, રાઈટ, દરેક ગોળો 2ના સંપર્કમાં છે અને તેનો સંવર્ગાંક 8 આવશે, રાઈટ, અને તેનું સ્તર છે આ રીતે બધા જ આઈડેન્ટિકલ હશે। અચ્છા, હવે સામાન્ય રીતે આવી સ્ફટિક રચના મુશ્કેલ હોય છે તો તેનો કોઈ ડિટેલની અંદર અભ્યાસ કરવામાં આવતો નથી। ત્યારબાદ આવે છે 2 ડાયમેન્શનલ। આપણા માટે 2 ડાયમેન્શનલ છે એ થોડુંક અગત્યનું છે। 2 ડાયમેન્શનલનો મતલબ શું થાય? બરાબર, તો ભૌમિતિક રીતે જોવા જઈએ તો તેમના પરમાણુની ગોઠવણી છે એક્સ એક્સિસ ઉપર પણ છે અને વાય એક્સિસ ઉપર, અથવા તો એક્સ એક્સિસ ઉપર અને ઝેડ એક્સિસ ઉપર, અથવા તો એક્સિસ ઉપર અને ઝેડ
3 યામ ઉપર 3 એક્સિસ ઉપર પૈકીની કોઈ પણ 2 એક્સિસ ઉપર પરમાણુઓ ક્રમવાર ગોઠવાયેલા હોય તો તેને કહેવામાં આવે છે 2 ડાયમેન્શનલ. સાથે સાથે એ પણ ઉલ્લેખ કરી દઉં કે 3 ડાયમેન્શનલ બોન્ડ એનો મતલબ એવો થાય કે પરમાણુઓ ગોળા છે ક્રમવાર 3 એક્સિસ ઉપર ગોઠવાયેલા છે. એક્સ ધરી ઉપર પણ ગોઠવાયેલા છે, વાય ધરી ઉપર છે અને ઝેડ ધરી ઉપર છે, તો એને કહેવાય 3 ડાયમેન્શનલ. 1 ડાયમેન્શનલનો મતલબ થાય 3 પૈકીની કોઈ એક જ એક્સિસ ઉપર ગોઠવાયેલા છે ક્રમવાર. 2 ડાયમેન્શનલનો મતલબ થાય કોઈ પણ 2 ધરી ઉપર. અચ્છા, 2 ડાયમેન્શનલનો સરળ અર્થ ખૂબ જ સમજવા માટે માત્ર આપણે એવું કહીશું કે ફ્લોર ઉપર જ્યારે ટાઇલ્સ ગોઠવેલી હોય, ટાઇલ્સ છે એ આગળ પણ જતી હોય અને સાઈડમાં પણ જતી હોય, લંબાઈ અને પહોળાઈ, તો એને કહીશું 2 ડાયમેન્શનલ. તો આ વસ્તુ તમે સમજી શકશો. હવે 2 ડાયમેન્શનલ છે એની અંદર ખાસ કરીને 2 શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો. હવે એ અહીંયા બતાવું છું કે આ 2 શક્યતાઓ કેવી છે. તો પહેલી વસ્તુ લઈએ, ધારો કે મેં આ રીતે કોઈ એક પરમાણુ લીધેલો છે, રાઈટ, એને આ રીતે પરમાણુ ગોળા આવા, રાઈટ, સમતલની આપણે કલ્પના કરશું, રાઈટ, ઓકે. તો આ એક, બરાબર છે, પરમાણુ ગોળા ધરાવતું સમતલ. આ સમતલ છે ધારો કે અથવા સ્તર છે એને હું એ વડે દર્શાવું. હવે આના ઉપર જ કે એની બાજુમાં ધારો કે બીજું, રાઈટ, આવું નવું સમતલ ગોઠવું, રાઈટ, તો એ જે આવશે ક્યાં તો તેની ઉપર આ રીતે આવી શકે છે, મતલબ ધીસ લાઈ એક્ઝેક્ટલી ઓન ધ ટોપ ઓફ ધ સ્ફિયર ઓફ ધ લેયર, એક્ઝેક્ટલી આના ઉપર જ આવશે, શીર્ષ ઉપર આવશે, આ રીતે ગોઠવાશે. તો હવે બીજું સ્તર જે આપણે ગોઠવેલું છે, બીજી રો આવી રીતે ગોઠવાયેલી છે, એ પણ આ રીતે, રાઈટ, પ્રથમ રો જે છે એના જેવી જ મળતી આવશે. ઓકે, એવી રીતે હજુ તમે ત્રીજી પણ એ રીતે ગોઠવાયેલી છે, રાઈટ, તો એ પણ જે છે પ્રથમ અને બીજા સ્તરને આ રીતે મળતી આવશે, એ પણ આ રીતે. મતલબ અહીંયા જે, રાઈટ, સ્તરોની જે ભાત છે એ 3 એક જ છે અને પરમાણુઓ ગોળા છે એકબીજાના શીર્ષસ્થ છે, મતલબ વચ્ચેનો ગોળો છે એ તેને નીચેના ગોળાના શીર્ષ ઉપર છે, આ ગોળો છે તેના ઉપરના પણ શીર્ષ ઉપર છે, મતલબ બધા સ્તર છે એ આ રીતે ગોઠવાયેલા છે. ઓકે, તો હવે આમાં જોવા જઈશું તો પહેલી વસ્તુ એ આવે છે કે ધારો કે આપણે આ જે ગોળો છે એની કલ્પના કરશું કોઈ એક ગોળાની અંદર અને આ તેનું કેન્દ્ર છે, તો એ ગોળો છે એ આ રીતે કુલ 4 ગોળાના સીધા સંપર્કમાં આવશે, રાઈટ. એ સ્ફિયર વિલ બી ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ટોટલ 4 સ્ફિયર્સ. હવે અહીંયા ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એનો દરેક વખતે તમારો અર્થ એવો કરવાનો છે કે એકબીજાના ભૌતિક સંપર્કમાં છે, દે આર ઇન ફિઝિકલ કોન્ટેક્ટ, અથવા તો નિયરેસ્ટ જે આવા અર્થઘટન થઈ શકશે. ઓકે, તો હવે તમે આ ગોળો જોઈશો તો સીધા 4 જ ગોળાના સંપર્કની અંદર છે અને પરિણામે જે છે એ જે પરમાણુ છે એનો સવર્ગ આંક આવશે 4. The number of the particles directly attached to a one particle is known as its coordination number. અચ્છા, હવે આવું કરવા જતાં, રાઈટ, તો તેની ગોઠવણી કેવી થાય છે, તો કે એ જે ગોઠવણી છે એને કહીશું સમતલીય ચોરસ, સ્ક્વેર પ્લેનર, સમતલીય ચોરસ રચનાની અંદર પરમાણુઓ એકબીજાના ગોળા ઉપર ગોઠવાયેલા છે એવું સમજવાનું અને તેનો સવર્ગાંક 4. અને તેમાં જે આ રીતે પરમાણુ રો ગોઠવાયેલી છે એ બધી એકબીજા સાથે આઈડેન્ટિકલ છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી એમાં બીજી પણ એક શક્યતા છે. હવે જ્યારે બીજી શક્યતા ચેક કરશું ત્યારે આપણે ખાસ ખ્યાલ આવશે કે આ શક્યતા કઈ છે. ધારો કે આપણે આ રીતે કોઈ એક પરમાણુ સમતલ લીધેલું છે, ગોળાઓ ગોઠવતું ધરાવતું આ રીતનું સમતલ. ઓકે, હવે જો બીજું આના ઉપર ગોઠવશું રો અને એક્ઝેક્ટલી આના ઉપર જ આવશે તો એની ગોઠવણી આવી થશે. પણ બીજી પોસિબિલિટી છે એ ધારો કે તેના ટોપ ઉપર રહેવાને બદલે આ રીતે, રાઈટ, એની વચ્ચે જે ટ્રાયેન્ગ્યુલર ગોળ છે એમાં ગોઠવાય છે, વચ્ચેના ખાંચામાં. તો આવી રીતે આ રીતે બધા પરમાણુ ગોળાઓ છે, રાઈટ, એ વચ્ચેના ખાંચામાં આવશે. હજુ પણ આવી રીતે આપણે ગોઠવવા જઈશું તો આ જે સ્તર છે એને કહીશું એ. હવે એને ઉપર બીજી રો આ રીતે મૂકવામાં આવે છે, રાઈટ, એ એક્ઝેક્ટલી એ જેવી નથી, સ્લાઇટલી શિફ્ટ થઈ ગઈ અને પરિણામે એને કહીશું આ રીતે ભાત બી. તો એ અને બી
એક સમાન ગોઠવણી ધરાવતા નથી, મતલબ બી એન્ડ એ ડિફર્સ ઇન સેન્સ ઓફ અરેન્જમેન્ટ. હવે એવી જ રીતે ધારો કે આપણે હજુ ત્રીજું સ્તર આવી રીતે મૂકશું પરમાણુ ગોળાઓનું, અને એ ત્રીજું સ્તર છે ફરી પાછું રાઈટ આ જે ટ્રાયેન્ગ્યુલર વોર્ડ છે એમાં ગોઠવાય છે. તો અહીંયા તમે જોશો રાઈટ, તો ફરી પાછું આ જે સ્તર છે એ આના જેવું છે, મતલબ એ બનશે આ રીતે એ. હજુ એના ઉપર ધારો કે આપણે ચોથું સ્તર આ રીતે ગોઠવવા જઈશું રાઈટ, તો એ ચોથું સ્તર છે એ ફરી પાછું અહીંયા ટ્રાયેન્ગ્યુલર વોઇડની અંદર આ રીતે આવશે, અને પરિણામે એની જે ભાતની ગોઠવણી છે એ ફરી પાછા બીજા સ્તર બી આવશે. મતલબ આ રીતે એ બી પુનરાવર્તિત થતી આપણે ભાત જોવા મળશે. હવે એ ચેક કર્યા પછી ધારો કે આપણે કોઈ આ એક પરમાણુ ગોળો લીધેલો છે રાઈટ, તો એ પરમાણુ ગોળાનું આ કેન્દ્ર છે. ઓકે, હવે એ સીધા સંપર્કમાં કેટલું છે રાઈટ, તો એમાંના આ જે છે એ એના સીધા સંપર્કમાં છે. એવી રીતે આ ગોળો પણ જોઈશું તો પણ એ કેન્દ્રસ્થ ગોળાને ભૌતિક રીતે સંપર્ક થયેલો છે. તો આમ જોવા જઈશું તો આ રીતે રાઈટ, કોઈ એક ગોળાને લેવા જઈશું તો ટોટલ ઇટ ઇઝ ઇન ફિઝિકલ કોન્ટેક્ટ વિથ 6 નેબરિંગ સ્ફિયર. એ સ્ફિયર રાઈટ ઇઝ ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ટોટલ 6 સ્ફિયર્સ. 6 સ્ફિયર છે એમાં જે 2 છે એના પાછળના ભાગમાં આવશે, એક જે છે એ જમણી બાજુ આવશે, એક ડાબી બાજુ અને 2 આગળના ભાગમાં. આવી રીતે મિલાવશું તો રાઈટ અહીંયા 6 ગોળાઓ, મતલબ 2 ડાયમેન્શનની અંદર 2 પોસિબિલિટી છે કે જ્યારે ગોળાઓ એકબીજાના ટોચ ઉપર છે રાઈટ, તો એ વખતે રાઈટ એનો સહગુણાંક 4 જ આવશે. એમાંનો એક ગોળો છે એની જમણી બાજુ આવશે, એક ડાબી બાજુ આવશે, એક આગળના ભાગમાં આવશે, એક પાછળના ભાગમાં. ધીઝ આર ધેર લોકેશન્સ, લેફ્ટ હેન્ડ સાઇડ, રાઇટ હેન્ડ સાઇડ, ફ્રન્ટ સાઇડ એન્ડ રિયર સાઇડ. હવે જો પરમાણુ ગોળાઓ ટોપ ઉપર રહેવાને બદલે તેમના વચ્ચેનો ખાંચો છે એંગ્યુલર વોર્ડ છે એમાં ગોઠવાય તો દે વિલ અરેન્જ સમવોટ મોર ક્લોઝર, થોડુંક વધારે ગીચ ગોઠવાશે, અને પરિણામે તેની ગોઠવણી છે થોડીક ઘન બનશે. અને જો આવી રીતના જોવા જઈશું તો રાઈટ કોઈ પણ એક ગોળો, અહીંયા આવા અનંત રીતે તમારે સમજવાના છે કેટલા બધા. તો હવે કોઈ એક ગોળો છે સીધા 6 ગોળાના સંપર્કમાં છે. 6 ગોળાના લોકેશન્સ કેવા છે તો કે 6 ગોળા છે એમાંથી 2 જે છે એ તેના પાછળના ભાગમાં છે, 2 જે છે એના આગળના ભાગમાં છે, એક જમણી બાજુ છે અને એક ડાબી બાજુ છે. ધ્યાનમાં રાખી લો આ 2 ડાયમેન્શનલ પિક્ચર છે, એટલે ડાબી બાજુ જમણી બાજુ બેક સાઈડ અને રાઈટ ફોરવર્ડ સાઈડ આટલી જ આવશે. હવે એ જ ચેક કર્યા પછી અહીંયા લખીશું કે જે પરમાણુ છે આપણે કેન્દ્રિત કરેલો છે એનો સહગુણાંક આવશે 6. ઓકે, હવે 6 લીધા પછી એની રચના કેવી થાય છે તો એ જે આપણે લખીશું ખાસ કરીને ષટકોણીય હેક્ઝાગોનલ 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ 2 ડાયમેન્શનલ આ રીતની રચના આવશે, જેમાં રાઈટ સ્તરોની જે ભાત છે, રોની જે ભાત છે એ બી રાઈટ આ પ્રકારની આવશે. આનો મતલબ એવો થશે કે દરેક ત્રીજું સ્તર છે એ પ્રથમ સ્તરને સમાન છે. એવરી થર્ડ લેયર વિલ રિપીટ ધ ફર્સ્ટ લેયર, એવરી ફોર્થ લેયર વિલ રિપીટ ધ સેકન્ડ લેયર. આ રીતનું 2 ડાયમેન્શનલની અંદર જોવા જઈશું તો દરેક પરમાણુ છે એનો સહગુણાંક 6 આવશે. એની એ જ વસ્તુ તમે જો આ રીતે ગોઠવવા જઈશો તો એનો સહગુણાંક આવશે 4. આ જે થઈ આપણે થોડીક પ્રાથમિક માહિતી લીધેલી હતી, પરંતુ આવા પ્રકારના સ્ફટિકો છે એમની ગોઠવણી ખૂબ જ ઓછી હોવાથી તેનો અભ્યાસ ખાસ કરીને ડિટેલમાં કરવામાં આવતો નથી. ત્યારબાદ હવે આપણા માટે અગત્યનું છે સૌથી ઇમ્પોર્ટન્ટ એ 1 ડાયમેન્શનલ 2 ડાયમેન્શનલ ડિસ્કસ કર્યા પછી રાઈટ હવે આવે છે ત્રિપરિમાણ, જે ખરેખર આપણા અભ્યાસનો અગત્યનો મુદ્દો છે રાઈટ. ત્રિપરિમાણનો ફરી પાછો મતલબ કરી લો કે અરેન્જમેન્ટ ઓફ બરાબર છે, સરખા કદના ગોળાઓ એક જ સ્તરની અંદર એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ ઉપર ગોઠવાયેલા છે. તો હવે અહીંયા લખીશું 3 ડાયમેન્શનલની અંદર કેવી રચનાઓ હોય છે. તો એ રચનાઓ બતાવતા પહેલાં એક બહુ સ્પષ્ટ કરી દઉં કે 3 ડાયમેન્શનલની અંદર આપણા અભ્યાસની અંદર ખાસ કરીને એક જે આવે છે એ એસસી મતલબ સિમ્પલ ક્યુબ, સાદો ઘન. ઓકે, પછી જે આવે છે એ બીસીસી મતલબ બોડી સેન્ટર્ડ તલ કેન્દ્રિત ઘન. પછી આવશે એફસીસી ફેસ સેન્ટર્ડ
ફલક કેન્દ્રિત અને વધારાનો એક આવે છે HCP હેક્ઝાગોનલ. હવે અહીંયા અમે લિસ્ટ તો બનાવી દીધું, પણ એ લિસ્ટની સાથે સાથે દરેક વખતે આપણે પ્રયત્ન કરશું કે VSQ કેવો બનશે કે MCQ કેવો બનશે. તો આ જે 3 પ્રકારના રાઈટ આપણે જે ગોઠવણી અથવા ચર્ચા કરીએ છીએ એ બધા સમઘનીય ક્યુબિકલ રચના ધરાવે છે. જ્યારે HCP છે એ ધ્યાનમાં રાખી લો સમઘનીય નથી. ઇટ ઇઝ નોટ આ ક્યુબિકલ સમઘનીય રચના નથી, ષટકોણીય રચના છે. મતલબ 6 પરમાણુની ગોઠવણીથી ષટકોણની રચના થશે. ઓકે, એટલે એક આ ક્વેશ્ચન સારો બનશે. હવે 3 ડાયમેન્શનની અંદર પહેલું ચર્ચા કરશું તો સિમ્પલ ક્યુબ છે, સાદો કોષ છે, એ કેવી રીતનો બને છે. તો ફરી પાછું અહીં ધ્યાન રાખી લો. હવે દરેક વખતે આપણે 3 ડાયમેન્શનલની અંદર ચર્ચા કરીશું. 3 ડાયમેન્શનની અંદર 2-3 વસ્તુ આપણે ખૂબ ધ્યાનમાં રાખવાની છે. એમાંથી એક પછી એક ચર્ચા કરતા જઈશું. તો હવે જોઈશું સાદો ઘન માં પરમાણુઓની રચના, મતલબ સિમ્પલ ક્યુબ રાઈટ, એમાં પરમાણુની રચના કેવી હશે. તો પહેલો મુદ્દો લઈશું ખાસ કરીને રાઈટ, એમાં સ્તર અથવા ગોઠવણી કેવી હોય. તો ધારો કે આપણે જે ચર્ચા કરેલી હતી એ આ રીતના એક જ સમતલની અંદર આ રીતે પરમાણુઓ ગોઠવાયેલા છે. આ સ્તર A છે. લેટ અસ સે ધીસ ઇઝ ફર્સ્ટ પ્લેનર લેયર A રાઈટ, અને આ રીતે ક્રમવાર ખૂબ જ લાંબુ ગોઠવાયેલું છે. હવે એના ઉપર બીજું સ્તર મૂકીએ ત્યારે આપણે ચર્ચા કરેલી ક્યાં તો દે લાઈઝ એક્ઝેક્ટલી ઓન ધ ટોપ ઓફ ધ સ્ફિયર્સ ઓફ ધ ફર્સ્ટ લેયર, અથવા તો ફર્સ્ટ લેયરની વચ્ચેના જે ખાંચા છે, એંગ્યુલર વોર્ડ છે, ટ્રાયેંગ્યુલર ડિપ્રેશન છે, એમાં ગોઠવાઈ શકશે. ઓકે, હવે ધારો કે આ રચનાની અંદર પરમાણુઓ ગોળા છે, એકબીજાના આ રીતે ટોપ ઉપર ગોઠવાયેલા છે, એટલે આ રીતની જશે. ઓકે, હજુ એવી રીતે આપણે આ રીતે ત્રીજું સ્તર મૂકશું તો ત્રીજું સ્તર છે એ પણ આગળ ચર્ચા કર્યા મુજબ રાઈટ, આ પણ સ્તર A બનશે, આ પણ સ્તર A બનશે. મતલબ આવા 3 ડાયમેન્શનલ અનેક સ્તરો છે એની ગોઠવણી તમે આ રીતે બતાવી શકશો. મતલબ ઓલ ધ લેયર્સ રાઈટ આર આઇડેન્ટિકલ. હવે જોવા જઈશું તો રાઈટ, ધારો કે કોઈ આપણે એક આ પરમાણુ ગોળો લઈએ છીએ અને આ તેનું કેન્દ્ર છે. તો દેખી લો આ 3 ડાયમેન્શનલ છે. 3 ડાયમેન્શનલ છે મતલબ ડાબી બાજુ, જમણી બાજુ, ઉપરની બાજુ, આગળની બાજુ ને પાછળ રાઈટ. દરેક વખતે 3 ડાયમેન્શનલનો મતલબ આવો સમજવાનો છે. ફ્રન્ટ સાઈડ, રિયર સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, એબવ એન્ડ બિલો, તેને કહેવાય રાઈટ 3 ડાયમેન્શનલ. એબવ એન્ડ બિલો you have to mean just like z axis. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ છે રાઈટ, એને તમારે સમજવાનું છે y axis. અને બરાબર ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ છે રાઈટ, એને તમારે સમજવાનું છે y axis. ઓકે, તો હવે આ ગોળો છે આકૃતિમાં તમે જોશો તો અત્યારે આપણી પાસે રાઈટ 1, 2, 3 અને 4 4 ગોળાઓ સીધા સંપર્કમાં છે એવું દેખાય છે. બરાબર છે. આ ગોળાની અંદર તમે જોશો તો 4 ગોળાઓ છે એ સીધા સંપર્કમાં છે. તો અહીંયા આપણે શું સમજવાનું છે તો કે પહેલું જે છે સ્તરો છે એની ભાત છે એનો પ્રકાર કેવો છે. તો કે બધા સ્તરો છે એ આઇડેન્ટિકલ છે, એટલે આ રીતનું આવશે એ આ રીતનું આવશે, મતલબ ઓલ આઇડેન્ટિકલ. પણ સવાલ એ છે કે ડિસ્પાઇટ બિંગ ધ આઇડેન્ટિકલ આ જે છે એ બધા જ ગોળાઓ એકબીજાની ટોચ ઉપર છે, એકબીજાની ટોચ ઉપર ગોઠવાયેલા છે. સેકન્ડ લેયરના બધા જ ગોળાઓ છે પ્રથમ લેયરની ટોચ ઉપર ગોઠવેલ, મતલબ ટોપ ટુ ઈચ અધર ગોઠવાયેલા છે. ઓકે, હવે એ ચર્ચા કર્યા પછી એનો સવર્ગાંક કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો, આ આપણા માટે ખૂબ જ પેચીદો પ્રશ્ન છે, સવર્ગાંક અને તેને લગતા પ્રશ્નો. તો હવે અહીંયા જોશું તો ડાયાગ્રામની અંદર તો તમને ખાસ કરીને 4 જ દેખાય છે. હકીકતમાં એ જે છે એનો સવર્ગાંક છે 6. The coordination number of the atom in symbol cube 3-dimensional arrangement is 6. 6 કઈ રીતનો આવે છે તો કે 4 તો તમે આકૃતિમાં દેખો છો, આ જે ઉપર છે, આ નીચે છે, જમણી બાજુ છે ને ડાબી બાજુ, પણ 3 ડાયમેન્શનલ છે એટલે એક આગળ છે અને એક પાછળ છે. તો હવે આ સમજવા માટે હું આવી રીતનું લખું છું. આનો કોડવર્ડ ખૂબ સારો તમને બતાવું છું કે 6નું
મૂલ્યાંકન કેવી રીતે કરશો? સવર્ગાંક 6 છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરશો? તો અહીંયા એક વસ્તુ તમને બતાવું છું, 4 + 1 + 1 કંઈક આવું છે, બરાબર છે. 4 શું છે? તો કે જે ગોળાની તમે કલ્પના કરેલી છે એ ગોળો રાઈટ પોતાના સ્તરમાં સીધા 4 ગોળાના સંપર્કમાં છે. A sphere is directly contact with 4 other spheres in its own layer. પોતાના સ્તરમાં સીધા 4 ગોળાઓની અંદર એક જ ફ્લોર ઉપર જેમ ટાઇલ્સ ગોઠવાયેલી હોય અને એક ટાઇલ્સ છે એક આગળની બાજુ હોય, એક પાછળની બાજુ, એક જમણી બાજુ ને એક ડાબી બાજુ, 4 ટાઇલ્સના સંપર્કમાં હોય, આ એ છે. પછી એ ટાઇલ્સની ઉપર એક ઉપર મૂકો અને એક નીચેની બાજુ મૂકો, તો વચ્ચેની જે ટાઇલ્સની આપણે કલ્પના કરેલી છે રાઈટ, ઇટ વિલ કમ ઇન કોન્ટેક્ટ વિથ ટોટલ 6 ટાઇલ્સ. અચ્છા, તો આ જે છે એ ઉપરની બાજુનો ગોળો છે, આ જે છે એ નીચેની બાજુનો ગોળો છે. મતલબ સવર્ગાંક 6 છે એનો મતલબ એવો થયો કે 4 ગોળાઓ તેના પોતાના સ્તરમાં સંપર્કમાં છે, રાઈટ. એક ગોળો તેની ઉપર રહેલા સંપર્કમાં અને એક ગોળો છે તેની નીચે રહેલા સ્તરના સંપર્કમાં છે. મતલબ આવો VSQ કે MCQ વારંવાર તમને પૂછે છે, રાઈટ, કે 3 ડાયમેન્શનલ બરાબર સિમ્પલ ક્યુબની અંદર નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે દરેક પરમાણુનો સવર્ગાંક 6 છે, વિધાન સાચું. એ લખ્યા પછી એવું કહે છે કે સવર્ગાંક 6 હોવાથી રાઈટ 3 ગોળાઓ તેની ઉપર હશે, 3 ગોળાઓ તેની નીચે હશે, તો આ વિધાન ખોટું પડે છે. સાચા વિધાન માટે 4 ગોળાઓ તેના પોતાના સ્તરમાં સંપર્કમાં હશે, એક ગોળો ઉપરની બાજુ હશે અને એક ગોળો નીચેની. મતલબ આ જે બતાવે છે એ સ્તરની વિવિધ ગોઠવણી અને તેમાં રહેલા ગોળાઓની સંખ્યા. હવે અહીંયા જોવા જઈશું તો ગોળાઓ એકબીજા ઉપર રાઈટ આ રીતે રાઈટ ટોચ ઉપર ગોઠવાયેલા હોવાથી એની જે પેકિંગ ક્ષમતા, જે પેકિંગ ફ્રેક્શન છે એ પ્રમાણમાં ઓછો આવશે. આ જે પેકિંગ ફ્રેક્શન છે એને આપણે અલગથી ગોઠવણી તો કરશું જ, પરંતુ એમાં જે એની પેકિંગ ક્ષમતા છે એ લગભગ 52% જેટલી હોય છે. મતલબ આપણે જે પરમાણુઓને સ્પેસ ઓફર કરેલી છે એમાંથી પરમાણુઓએ 52% જેટલો ભાગ રોકેલો છે અને પરિણામે તેના હિસાબથી રાઈટ એવું કહી શકાય કે 48% ભાગ છે એ ખાલી છે. મતલબ આ પરમાણુઓનો ભાગ છે, તો આ જે ભાગ છે એને કહેવાય છિદ્ર અંશ અથવા તો વોઇડ ફ્રેક્શન. એટલે આ કહીશું એ વોઇડ ફ્રેક્શન છે. તો ઘણી વખતે આવું પૂછે કે કેટલો ભાગ રોકાયેલો છે અને કેટલો ભાગ ખાલી છે. ઓકે, મતલબ આ જગ્યાએ તમારે શું જોવાનું છે તો કે પરમાણુઓના ગોળા કઈ રીતે ગોઠવાયેલા છે. ટોચ ઉપર છે ટ્રાયેન્ગ્યુલર ડિપ્રેશનની અંદર છે. ઓકે, એ લખ્યા પછી એનો સવર્ગાંક કેટલો છે. સવર્ગાંક આપે એના ઉપરથી તમે સ્તરોની ગોઠવણી આ રીતે બતાવી શકશો. 6 સવર્ગાંક છે, એમાંના 4 જે છે પોતાના સ્તરમાં છે, એક તેની તુરત જ ઉપર રહેલા સ્તરના ગોળાના સંપર્કમાં છે અને એક ઇમિડિયેટલી એની નીચે રહેલું સ્તર છે, એના મતલબ કુલ 6 ગોળાઓના સંપર્કમાં છે. હવે એ લીધા પછી એની પેકિંગ ક્ષમતા કેટલી હોય તો કે રાઈટ અહીંયા 52% છે અથવા તો 48% છિદ્ર રોકાયેલા છે અથવા તો 48% ખાલી છે. ઓકે, હવે આ સ્ફટિક રચનામાં મુખ્યત્વે કઈ ધાતુનું સ્ફટિકરણ થાય? તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લો, પોલોનિયમ ધાતુ છે. પોલોનિયમ ધાતુ ક્રિસ્ટલાઇઝિસ ઇન્ટુ સિમ્પલ ક્યુબિક અરેન્જમેન્ટ. ખૂબ ઓછી ધાતુઓ છે જે સિમ્પલ ક્યુબિકની અંદર આ રીતે ગોઠવણી પામતી હોય છે. તો આ જે એકમ આપણે ચર્ચા કરેલી એમાં શું જોવાનું છે કે પરમાણુઓના સ્તર છે કેવી રીતે ગોઠવાયેલા છે, એની ભાત કેવી રીતની છે, એનો સવર્ગાંક કેટલો છે અને તેની પેકિંગ ક્ષમતા કેટલી છે. ઓકે, હવે પેકિંગ ક્ષમતા ઓછી જેનો મતલબ એવો કરવાનો કે એની ઘનતા જે સ્ફટિક ઘનતા જે પ્રમાણમાં ઓછી હશે. હવે એ જ ચર્ચા કર્યા પછી એના પછીનો બીજો જે ખૂબ જ અગત્યનો છે એ આપણા માટે છે બોડી સેન્ટર BCC રચના. બીજો મુદ્દો આવે છે BCC રચનાની અંદર ભાતની ગોઠવણી કેવી હોય છે. બોડી સેન્ટર્ડ મતલબ તલ કેન્દ્રિત જે રચના છે એમાં સ્તરોની ગોઠવણી કેવી હોય છે. હવે એ ચર્ચા કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો એક બાબત બહુ સ્પષ્ટ કરી દઉં કે BCC રચનાની અંદર કેવી રીતના હોય છે. તો ધારો કે આપણે કોઈ એક પરમાણુની અહીંયા કલ્પના કરીએ, પરમાણુ ગોળાની,
આગળના કેસની અંદર આપણે એવું જોયું હતું કે સ્ફિયર્સ આર ઇન મ્યુચ્યુઅલ કોન્ટેક્ટ, દે આર ફિઝિકલી ટચ વિથ ઇચ અધર. પણ અહીંયા જે ગોળાઓ એકબીજાથી આ રીતે ચોક્કસ નિશ્ચિત અંતરે એકબીજાથી દૂર થયેલા છે. They are slightly separated from one another at a definite distance. તો બે વચ્ચે ફરક એટલો જ આવશે. Here spheres are not in mutual contact but rather separated at a definite distance. ઓકે, હવે ધારો કે આ જે છે એને આપણે લીધેલું છે પ્રથમ સ્તર એ કહીએ. તો આ પ્રથમ સ્તર એ છે, રાઈટ, એના આ રીતે ગોઠવાયેલા હશે. આ એક જ સમતલનું છે, રાઈટ. અચ્છા, આ સમતલની વચ્ચે કોઈ પણ પરમાણુ જે એકબીજાના સંપર્કમાં નથી. હજુ આ રીતે આપણે લઈએ, ત્રીજી રો લેવા જઈશું, રાઈટ. તો આવા અનેક કાલ્પનિક તમે આવી રીતે ચર્ચા કરશો, રાઈટ. તો તેઓ એકબીજાથી દૂર થયેલા છે. ધીસ ઇઝ ફર્સ્ટ પ્લેનર લેયર એ, પ્રથમ સમતલીય સ્તર એ. મતલબ ટાઇલ્સ પથરાયેલી છે એવી રીતે પથરાયેલા છે, તમારે એવું સમજવાનું છે. ઓકે, હવે આવું નવું સ્તર, આટલી જગ્યાઓ ધરાવતું બીજું સ્તર, ધારો કે એને આપણે બી કહીએ, જો એને ગોઠવશું તો આપણી પાસે ફરી પાછી બે શક્યતાઓ છે. ક્યાં તો સ્તર બીના છૂટા પાડેલા બધા જ ગોળાઓ એક્ઝેક્ટલી લાઇઝ ઓન ધ ટોપ ઓફ ધ સ્ફિયર્સ ઓફ ધ ફર્સ્ટ લેયર, બધા જો એના શીર્ષ ઉપર ગોઠવાય એકની ઉપર એક, તો પરમાણુ ગોળાની વચ્ચે ખૂબ જ મોટો અવકાશ રહેશે અને પરિણામે આવી સ્ફટિક રચના છે એ ઓછી સ્થાયી બનશે. પરિણામે તેમનું ટકવું મુશ્કેલ હોય છે. તેને બદલે હવે ધારો કે બીજા સ્તરનો ગોળો છે, રાઈટ, એ ખાસ કરીને અહીંયા ગોઠવાશે. આ રીતે ચાર ગોળા વચ્ચેનો જે સંપર્ક છે એમાં ગોઠવાશે. આ સ્તર બીનો ગોળો છે, એવી રીતે પણ આ રીતે ગોઠવશું, રાઈટ. તો દરેક ગોળો છે એ પ્રથમ સ્તરના આ રીતે, રાઈટ, ટેટ્રાગોનલ બોર્ડ છે એની અંદર ગોઠવાશે. તો અહીંયા ડોટેડ લાઇનથી જે મેં બતાવેલા છે, રાઈટ, એ બીજું સ્તર બી છે. એવી રીતે અહીંયા પણ આ રીતનું બીજું સ્તર બી આવશે. આવી રીતે ક્રમવાર ગોઠવાયેલા હશે. પણ અહીંયા શરત એ છે કે આ જે છે એને કહીશું સ્તર બી. તો તમે જોઈ શકશો કે સ્તર બીની અંદર રહેલા ગોળાઓ પણ એક સરખી ગોઠવણી ધરાવતા હોવા છતાં પણ એકબીજાના સંપર્કમાં નથી. સ્પેસ છે. એવી રીતે અહીંયા પણ સ્પેસ છે. પછી આ બે વચ્ચે પણ તમે જોશો તો અહીંયા પણ આ રીતની સ્પેસ છે. મતલબ ગોળાઓ છે એકબીજાને કોઈ ક્યાંય સ્પર્શ કરતા નથી. આવી રીતનું તમે જોઈ શકશો. મતલબ, રાઈટ, ઇન સ્તર એ અથવા ઇન સ્તર બી ગોળાઓ જે છે ગોઠવણી એક જ સરખી છે, પરંતુ એકબીજાથી છૂટા પડેલા છે. ઓકે, તો હવે શું થશે? તો કે સ્તર બીના બધા જ ગોળાઓ સ્તર એના ગોળાઓ વચ્ચે રચાતા ટેટ્રાગોનલ જે વોઇડ છે એ વોઇડની અંદર ખાસ કરીને ગોઠવાશે અને એમાં પણ એકબીજાના સંપર્કમાં નથી. તો હવે શું થશે? તો કે અહીંયા જે હું આ પરમાણુ ગોળો બતાવું છું એ જે છે તેની નીચેનું જે સ્તર છે એના ટોટલ 4 ગોળાનો આ રીતે સંપર્કમાં આવશે. મતલબ એ સ્ફિયર્સ, right, of the second layer is in physical contact with the 4 spheres which is just below to it. એની નીચે તુરત જ આવેલું છે એના સંપર્કની અંદર છે. ઓકે, આ જે થયું એ સ્તર બી થયું. મતલબ બીજું સ્તર છે એ પ્રથમ એ સ્તર સાથે સમતુલ્ય નથી, બટ ઇઝ અરેન્જ ઇન આ ડિફરન્ટ મેનર. ઓકે, હવે ધારો કે એવી રીતે હજુ ત્રીજું સ્તર સી પ્રથમ દ્વિતીય સ્તર બી ઉપર ગોઠવીશું તો એ એક્ઝેક્ટલી પ્રથમ સ્તર ઉપર જ આવશે. મતલબ ફરી પાછું યલો કલરના જે ગોળાઓ છે એક્ઝેક્ટલી એના ઉપર આવશે. એટલે એવું આવશે કે 4 ગોળાઓ છે એક સમતલમાં છે, એની ઉપર એક ગોળો મૂકેલો છે, ફરી પાછું એના ઉપર 4 ગોળાઓ આવશે. મતલબ 4 સ્ફિયર્સ, 1 સ્ફિયર્સ, 4 સ્ફિયર્સ, 1 સ્ફિયર્સ. આ રીતે મ્યુચ્યુઅલી વિલ ગો ઓન રિપીટિંગ. ફરીવાર બોલું છું, 4 ગોળાઓ, એમની વચ્ચેના ટેટ્રાગોનલ છિદ્રમાં એક ગોળો, ફરી પાછું એને ઢાંકી દઈશું ઉપરથી 4 ગોળાઓથી. તો હવે વચ્ચેનો જે ગોળો છે એ તમે કલ્પી શકશો કે 4 ગોળાઓ તુરત તેની નીચે અને 4 ગોળાઓ તુરત તેની ઉપર છે. મતલબ આ જે સ્ફિયર છે, નાઉ ઇટ હેપન્સ ટુ રિમેન ઇન કોન્ટેક્ટ વિથ ટોટલ 8 સ્ફિયર્સ. 8 ગોળાઓના સંપર્કની અંદર આવશે, 4 તુરત તેનાથી નીચે અને 4 ઇમિડિયેટલી તેનાથી ઉપર. આવા પ્રકારની જે ભાત છે તો એવું કહીશું કે આ ગોળો જે છે એ બોડી સેન્ટરની અંદર આવશે.
આગળ આપણે જે ચર્ચા કરેલી હતી એની જે આકૃતિ આવશે એ કંઈક આ રીતની આવશે, રાઈટ. બોડી સેન્ટર કેવી રીતે બને છે, રાઈટ, એને આ રીતે સમઘનની રચનામાં જોઈશું તો આ રીતે 1 2 3 4 5, રાઈટ. અચ્છા, હવે અહીંયા જે ગોળાની હું વાત કરું છું, આ જે ગોળો છે એ ગોળો ખાસ કરીને આ જે કહીશું એ જે છે પ્રથમ સ્તર એ છે, જે મતલબ આથી બતાવેલું છે. પછી અહીંયા બ્લુ કલરનો ગોળો જે છે એ આવે છે સ્તર બી છે, જે આ 4 ગોળાઓ જે છે એની વચ્ચેનું જે અહીંયા છિદ્ર છે એમાં ગોઠવાયેલો છે. ફરી પાછું આ સ્તર ત્રીજું સ્તર છે જે પ્રથમ સ્તરની અંદર ગોઠવાયેલું છે એ બનશે એ. મતલબ આવી રીતે તમે કલ્પી શકશો, 4 ગોળાઓ, એની વચ્ચેના ટેટ્રાગોનલમાં એક, ફરી પાછું 4, ફરી પાછું એક આવશે, મતલબ 4 1 4 1 4. ઇન ધીસ વે મલ્ટિટ્યુડ ઓફ ધ લેયર્સ, અનેક સ્તરો આ રીતે ગોઠવાશે, જેને આપણે કહીશું સ્તરોની ગોઠવણી. તો અહીંયા એ રીતનું આપણે લખીશું કે જે સ્તરો છે એની ભાત કેવી છે, રાઈટ. તો અહીંયા લખીશું એ બી, આ રીતે લખીશું, ફરી પાછું એ બી, આ રીતે લખીશું. અહીંયા તમારે શું સમજવાનું છે તો કે એ અને એ ગોળાઓ છે આ જે છે, રાઈટ, ખાસ કરીને બરાબર છે, રાઈટ, એકબીજાના સંપર્કમાં નથી અને પોતાના સ્તરમાં પણ ગોળાઓ છે એક સંપર્કમાં નથી. આ જે ગોળાઓ છે, રાઈટ, એ તેના નીચેના સ્તરના અને તેની ઉપરના સ્તરની અંદર ટેટ્રાગોનલ વોર્ડની અંદર ગોઠવાયેલો છે. મતલબ અહીં એવું સમજવાનું છે કે સ્તર એમાં ગોળાઓ એકબીજાથી દૂર થયેલા છે, તેવી રીતે સ્તર બીમાં ગોળાઓ એકબીજાથી દૂર થયેલા છે. કીપ ઇન માઇન્ડ, સ્તર એ અને બી, રાઈટ, સમતલ જુદા જુદા નથી, સમતલ બધા એક જ છે પણ એની ગોઠવણી જુદી જુદી છે. હવે એના પછી આવે છે અગત્યનો એમનો સવર્ગાંક. સવર્ગાંક કેટલો? તો કે સીધા જોડાયેલા પરમાણુ કે કણોની સંખ્યા એ તેનો સવર્ગાંક કહેવાય. હવે અહીંયા જોઈશું તો આ પરમાણુ ગોળો છે એ 4 તેનાથી નીચે અને 4 તેનાથી ઉપર, એટલે કે 8 ગોળાઓના સંપર્કમાં છે, માટે એને કહીશું એનો સવર્ગાંક 8. હવે સવર્ગાંક તો પ્રાપ્ત થઈ ગયો, તો એના સ્તરોને યાદ રાખવા માટેનું આગળમાં પણ મેં તમને આપેલું હતું કે 6 હોય તો એને ભાગ પાડી દો, 4 + 1 + 4 તેના પોતાના સ્તરમાં, એક ઉપર અને એક નીચે. હવે અહીંયા જે 8 આવે છે એને યાદ રાખવા માટે હું તમને બરાબર છે આ ટ્રિક્સ આપું છું. તો કે એ કયું છે કે 0, રાઈટ, 4 અને 4, આ કોડ યાદ રાખવાનો. આ શું બતાવે છે, રાઈટ, તો કે જે આપણે બીસીસી રચના સ્વીકારેલી છે એમાં, રાઈટ, કોઈ એક ગોળો પોતાના સ્તરમાં એકય ગોળાના સીધા સંપર્કમાં નથી. આ જે ગોળો છે એનેથી આગળ પાછળના કોઈના સંપર્કમાં નથી, મતલબ પોતાના સ્તરમાં 0 ગોળાઓ છે, 4 તેનાથી ઉપરના સ્તરમાં તુરત જ અને 4 તેનાથી નીચે. ધીસ વિલ હેલ્પ યુ અ લોટ ટુ ડિસ્ક્રાઇબ ધ લેયર્સ, રાઈટ. અચ્છા, a sphere is not in contact of any spheres in its own layer. It is in physical contact with the 4 spheres of the layer above and the 4 spheres layer below. મતલબ આ જે સ્તરની તમને ગોઠવણી આપશે. હવે અહીંયા જે સ્તરો છે એ ખાસ કરીને એકબીજાના ડિપ્રેશનમાં ગોઠવાયેલા છે, તો આ જે છે થોડીક ગીચ ગોઠવણી બનશે અને પરિણામે તેનું જે પેકિંગ ફ્રેક્શન છે, રાઈટ, એનું મૂલ્ય આગળ ચર્ચા કર્યા એના કરતાં થોડુંક વધારે હશે. આ જે મૂલ્ય છે એ આવે છે ખાસ કરીને 68%. મતલબ ધ સ્ફિયર્સ ઓક્યુપાઈડ 68% ઓફ ધ સ્પેસ દેટ ઇઝ ઓફર્ડ, રાઈટ. એનો મતલબ એવો થશે કે 32% જે છે એ વેકેન્ટ છે. મતલબ આટલી જે જગ્યા છે આપણે ઓફર કરેલી છે એમાંથી ખાલી છે, જેને આપણે કહીશું VF, મતલબ વોઇડ ફ્રેક્શન. એટલે 2 જાતના ફ્રેક્શન હશે, પેકિંગ ફ્રેક્શન મતલબ ઓક્યુપાઈડ ફ્રેક્શન અને અનઓક્યુપાઈડ ફ્રેક્શન, જેને કહીશું વોઇડ ફ્રેક્શન, પેકિંગ ફ્રેક્શન. મતલબ ઘણી વખતે આવો સાદો સવાલ પૂછશે કે તેમાં વોઇડ ફ્રેક્શનનો ફાળો કેટલો છે અથવા તો એમ્પ્ટી સ્પેસ કેટલી છે. ઓકે, હવે એ ચર્ચા કર્યા પછી આવી ધાતુઓ છે એ કેટલી કઈ ધાતુઓ આમાં સ્ફટિકીકરણ પામે છે. ઓકે, હવે એ એકી સાથે 3 કહું છું. એના પછીનો આપણો જે બીજો મુદ્દો છે, રાઈટ, એ ખાસ કરીને આવે છે, રાઈટ, FCC બંધારણ અને રાઈટ HCP બંધારણ. સૌથી અગત્યનું
ક્રિસ્ટલોગ્રાફીની અંદર હવે આપણી પાસે બે બંધારણો છે, એમાંનું એક જે છે એ એફસીસી રાઈટ અથવા તો સીસીપી અને બીજું જે બંધારણ આવશે એ ખાસ કરીને આવશે એચસીપી. ધ્યાનમાં રાખી લો, પહેલું તો એ કે આ ક્યુબિકલ છે, સમઘનીય છે, આ નોન ક્યુબિકલ છે, સમઘનીય નથી, ષટકોણીય છે. બે વચ્ચે આ તફાવત. હવે એફસીસી રચના ક્યારે મળશે, આ આપણા માટે ખૂબ જ ચર્ચાનો વિષય. ફરી પાછું એ ધ્યાનમાં રાખી લો કે આપણે 3Dની અંદર ચર્ચા કરીએ છીએ. હવે જ્યારે પહેલું સરળ જે એચસીપી લઈ લો કે એચસીપી કેવી રીતે આવશે. ઓકે, તો હવે ધારો કે આપણે કોઈ આ રીતના રાઈટ એક પરમાણુ ગોળાની કલ્પના કરેલી છે, કેન્દ્રસ્થ ગોળો. હવે આ કેન્દ્રસ્થ ગોળો છે એ એક જ સમતલની અંદર બે ગોળાઓ છે એ તેની પાછળની બાજુ રહેલા છે. એક જ સમતલની અંદર એક ગોળો છે એ જમણી બાજુ રહેલો છે, એક સ્ફિયર છે એ આગળ રહેલો છે. અને ફરી પાછું એવી રીતે કલ્પના કરશો તો બે સ્ફિયર છે એ આગળના ભાગની અંદર રહેલું છે. મતલબ એક જ ફ્લોરને આપણે ટાઇલ્સની જેમ સમજીએ તો કોઈ એક ટાઇલ્સ છે એ સ્ફેરિકલ છે રાઈટ, એની એક આગળની બાજુ રહેલો છે, એક પાછળની બાજુ રહેલો છે, ડાબી બાજુ બે અને જમણી બાજુ બે એવી રીતે રહેલું છે. અને આ જે છે એ કેન્દ્રસ્થ ગોળો છે. અને પરિણામે જો આ 6 ગોળાઓના કેન્દ્રને આપણે જોડશું તો આપણી પાસે તમને અહીંયા દેખાશે કે ષટકોણીય સ્તરની રચના થશે. હેક્ઝાગોનલ પ્લેનર લેયર વિલ બી ફોર્મ્ડ when the centers of the sphere are connected. ઓકે, તો આને કહીશું ષટકોણીય સ્તર. એક સ્તરની કલ્પના કરેલી છે. હવે ધારો કે આવું નવું બીજું સ્તર, બરાબર છે, આને પ્રથમ સ્તર એ કલ્પીએ, એના ઉપર ગોઠવવામાં આવે તો બીજા સ્તરના ગોળાઓ છે એ તમને બહુ વિસ્તૃત માહિતી કરીને અહીંયા બતાવું છું, એ ધ્યાન રાખી લો. તો કે આ જે છે એ કોઈ એક પરમાણુ છે રાઈટ, એની બાજુમાં આ રીતે બીજા પરમાણુ ગોઠવાયેલા છે રાઈટ, અને 6 પરમાણુઓ તેના સંપર્કની અંદર છે આવી રીતે. તો હવે અહીંયા તમે જોઈ શકશો કે આ જે છે ઓલ્ટરનેટિવ ત્રિકોણીય છિદ્ર બનશે. એક ત્રિકોણીય છિદ્ર, આ બીજું ત્રિકોણીય છિદ્ર, ફરી પાછું અહીંયા આ રીતનું આવશે, મતલબ આ રીતનું એકાંતરીય બનશે. ઓકે, હવે એકાંતરીય છિદ્રોની અંદર કેવી રીતે ગોઠવાશે, આ ટ્રાયેંગ્યુલર વોઇડ છે. હવે બીજું આવું નવું સ્તર જો આના ઉપર મૂકશું રાઈટ, તો આ જગ્યાએ એક ગોળો આવશે. ધારો કે પિંક કલરનું જે છિદ્ર મેં બતાવેલું છે ત્યાં આવશે. હવે જો ત્યાં એક આવી શકતું હોય તો અહીંયા નહીં આવી શકે. કેમ? તો કે ગોળાઓ વચ્ચે રાઈટ અવકાશી અવરોધ આવશે. હવે એ જે છે એને બદલે રાઈટ એ જે ગોળાઓ છે એ અહીંયા આવશે, આ રીતે ટ્રાયેંગ્યુલરની અંદર ગોઠવા છે. ઓકે, એ લીધા પછી ફરી પાછો જે છે એ અહીંયા આવશે, મતલબ એકાંતરીય ટ્રાયેંગલ છે એ આ રીતનું ગોઠવાશે. જે 6 ટ્રાયેંગ્યુલર વોઇડ હતા એમાંથી 3, પહેલો ભરાયેલો હશે, બીજો છોડી દીધો છે, ફરી પાછો ભરાયેલો છે, ફરી પાછો છોડી દીધો છે, આ રીતનું આવશે. તો હવે જો એને આપણે આવી રીતે ક્રમવાર ગોઠવીએ રાઈટ, તો અહીંયા એક એવું આવશે કે આ જે ગોળો છે એ સમજો કે અહીંયા છે, આ જે ગોળો છે સમજો કે એને આપણે આ રીતે લઈએ, તો આ જે ગોળો છે એને 3 ડાયમેન્શનલની અંદર સમજશું આ રીતે. તો આ જે છે પાછળની સાઈડની અંદર ગોળો રહેલો છે, મતલબ બે આગળની બાજુ છે અને એક પાછળની બાજુ છે. તો આ જે છે રાઈટ એને સમજો કે બીજું સ્તર કહીએ બી, અને આ જે છે એને ધારો કે કહીએ પ્રથમ સ્તર એ. તો સ્તર એ અને બી આર નોટ આઇડેન્ટિકલી અરેન્જ. અરેન્જમેન્ટ ઓફ લેયર બી એની જે ગોઠવણી છે એ કરતાં જુદી છે. આ જે પરમાણુ છે સમજો કે એ અહીંયા આવેલો છે તો આ જગ્યા છોડી દેશે, આ પરમાણુ છે એ અહીંયા આવેલો છે, એક એક જગ્યા છોડી દેશે, મતલબ એકાંતરે ટ્રાયેંગ્યુલરની અંદર આ રીતે તમે ગોઠવાયેલા જોશો. એક અહીંયા છે, આ બીજો છે, ત્રીજો છે, અહીંયા જગ્યા ખાલી છે, ભરેલો છે, ખાલી જગ્યા, ભરેલો, ખાલી જગ્યા, ભરેલો અને ખાલી જગ્યા, આવી રીતનું છે. ઓકે, હવે ધારો કે હજુ આપણે ત્રીજા સ્તરની કલ્પના કરીએ રાઈટ, આ રીતે લેવા જઈશું તો હવે ત્રીજું સ્તર છે એ બે રીતે ગોઠવાઈ શકશે રાઈટ. ક્યાં તો અહીંયા જે ઉપરની બાજુએ તમે એકાંતરે ગોઠવેલા હતા, ધારો કે આ જે છિદ્રો છે એને એક્સ કહીએ અને જે છિદ્રો છે એને વાય કહીએ. તો અહીંયા જે છે એ 3 આ રીતે એક્સની અંદર જ ગોઠવાયેલા છે, મતલબ 3 ઓલ્ટરનેટિવ એક્સ.
તો અહીંયા ધરી લેજો કે બધા વાય વોઇડ છે એ ખાલી છે. હવે નીચેની બાજુ પણ ધારો કે બધા ત્રણ ગોળાઓ છે આવી રીતે નીચેની બાજુએથી પણ એક્સ વોઇડની અંદર જ ગોઠવાય, તો એમની જે ગોઠવણી છે એ કંઈક આ રીતની આવશે, 2 આગળ અને 1 આ રીતે પાછળ આ રીતનું આવશે. તો ધારો કે આને સ્તર ત્રીજું કહીશો, તો ત્રીજું સ્તર છે એ પ્રથમ સ્તરની જેમ જ આવ્યું, એટલે આને કહીશું સ્તર પી. ગમે તે તમે લઈ શકો, એવું જરૂર નથી કે મેં આને બી કીધું કે કીધું. અચ્છા, હવે ફરી પાછું હજુ તમે આવી રીતે લેવા જશો તો અહીંયા ફરી પાછું જે મેં લીધું એ આ રીતનું 1 2 3 આ રીતનું આવશે. સ્તરોની ગોઠવણી મતલબ આ રિપીટર થશે. હજુ એ નથી તમે આવી રીતે ગોઠવવા જશો તો ફરી પાછું આ સ્તર આવશે. આની ઉપર તમે લેવા જશો તો આવું સ્તર આવશે. તો હવે તમે ખૂબ સરળતાથી સમજી શકશો, રાઈટ, કે હેક્ઝાગોનલ પ્લેનર લેયર, એમના જે 6 ટ્રાયેંગ્યુલર વોર્ડ છે એમાંથી 3 એકાંતરે ભરાયેલા છે. ફરી પાછું હેક્ઝાગોનલ લેયર, એમાં જે 6 ટ્રાયેંગ્યુલર વોર્ડ છે એમાં 3 એકાંતરે ભરેલા છે, પણ આ 3 એકાંતરે છે ઉપરના છે એ બધા એક્સ વોર્ડની અંદર ભરેલા છે. મતલબ આવા તમે અનેક સ્તરોની કલ્પના કરશો. વેન કરેક્ટ ઘણા બધા મલ્ટિટ્યુડ ઓફ ધ લેયર્સ આર અરેન્જ, તો આ રીતે આવશે 6 3 6 3 6 3 આવી રીતનું ગોઠવાતું જશે. મતલબ પ્રથમ સ્તર છે એ ત્રીજા સ્તર સાથે આઈડેન્ટિકલ હશે. તો અહીંયા જે આપણે લખવું હોય સ્તરોની ભાત છે એ આ રીતનું આવશે, એ બી ફરી પાછું એ બી આ રીતનું આવશે, એ બી મતલબ આવા અનેક સ્તરો રાઈટ એકબીજા ઉપર ગોઠવાતા જશે અને પરિણામે આપને હેક્ઝાગોનલ આ પ્રકારની ભાત જોવા મળશે. હવે હેક્ઝાગોનલ ભાતને આપણે એકમ કોષ સ્વરૂપે દર્શાવશું તો એ કેવા પ્રકારના આવશે? આ જે થઈ એની સ્તરની ગોઠવણી. હવે હેક્ઝાગોનલની અંદર જો આપણે એને ગોઠવવા જઈશું તો એ જે છે કંઈક આ પ્રકારની રચના આવશે. આ એકમ કોષ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે દોરવો એ પણ તમે આકૃતિ ઉપરથી જોઈ શકશો કે પહેલાં મેં આ રીતે બે આ રીતે લંબગોળ ડ્રો કરેલા છે. ઓકે, પછી એને જે છે હું આ રીતે જોઈન કરી દઉં છું. અહીંયા આ રીતે આપણે લઈ શકશું આ બન્યું હેક્ઝાગોનલ રાઈટ લેયર, 6 કેન્દ્રો ધરાવતું. એવી રીતે અહીંયા પણ આવી રીતે બની શકશે 6 કેન્દ્રો ધરાવતું હેક્ઝાગોનલ લેયર. ઓકે, હવે એ જોવા જશો તો આ જે છે એ 6 ગોળાઓ છે અને એના કેન્દ્રમાં પણ આ રીતનું એક હશે હેક્ઝાગોનલ લેયર. એવી રીતે અહીંયા પણ જે છે એ 6 ગોળાઓ છે રાઈટ, અને તેના કેન્દ્રમાં પણ આ રીતે ફલક કેન્દ્રની અંદર પણ એક આવી રીતનું આવશે. અચ્છા, હવે આ જે છે એ રાઈટ આની સાથે જોડાયેલું છે. મતલબ હેક્ઝાગોનલ લાઇક પિલર તમને આવું જોવા મળશે. ઓકે, તો અહીંયા જે મેં આ બતાવેલું છે એ આવી રીતે આમ સરખા અંતરે આ રીતે જોડાયેલું હોય છે, આ રીતનું હોય. આ જે છે એ અત્યારે આકૃતિમાં એ બતાવેલું છે કે ધારો કે આ સ્તર એ છે આકૃતિમાં બતાવેલું. ઓકે, હવે અહીંયા જે 3 ગોળાવાળું સ્તર છે એ કેવી રીતે આવેલું છે? તો કે અહીંયા જે 2 હેક્ઝાગોનલ લેયર છે અહીંયા સામાન્ય રીતે આ રીતનું ગોઠવાયેલું હશે, સામસામેના પરમાણુઓ આમ જોડાયેલા હશે એવી તમારે કલ્પના કરવાની છે. ઓકે, હવે વચ્ચેનું જે સ્તર છે 3 સ્ફિયર્સ વાળું એ જે છે એ અહીંયા આ રીતનું ગોઠવાયેલું હશે 1 2 અને 3, મતલબ ટ્રાયેંગ્યુલર આ રીતનું આવશે, જેને 2 ગોળા આગળનો અને 1 ગોળો પાછળનો આ રીતે કલ્પના કરી શકશું. તો આ જે છે અત્યારે જે આ આકૃતિમાં દર્શાવેલું છે એ બી આવશે, ફરી પાછું જે છે એ આ એ આવશે. તો અહીંયા મેં ખૂબ સારો પ્રયત્ન કરેલો છે કે સ્તરોની ગોઠવણી કેવી હોય અને એમાંથી રચાતો એકમ કોષ કેવો હોય, બંને એક સાથે તમે આ રીતે સરખામણી કરી શકશો અને જોઈ શકશો. ઓકે, હવે આમાંથી નાના નાના પ્રશ્નોની VSQ કેવી રીતે પૂછાય? તો વિદ્યાર્થી મિત્રો દરેક વખતે તમારે એનો ખૂબ બારીકાઈથી અભ્યાસ કરવાનો. જનરલી જો તમે આકૃતિને સમજી ગયેલા હશો તો VSQ પૂછશે કે MCQ પૂછશે તો એમાં કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા હવે જોઈશું તો આ ષટકોણીય સમતલીય સ્તરો છે હેક્ઝાગોનલ પ્લેનર લેયર્સ. એમની વચ્ચે જે 3 ગોળાઓનું સ્તર છે ઇટ ઇઝ સેન્ડવિચ બિટવીન 2 રાઈટ નેબરિંગ હેક્ઝાગોનલ લેયર. 2 પડોશી ષટકોણીય સ્તર વચ્ચે 3 ગોળાઓ છે એ સેન્ડવિચ થયેલા છે. ફરી પાછું અહીંયા 3 ગોળા આવશે, એની ઉપર 6 ગોળાવાળું આવશે. મતલબ આ જે સ્તર છે એ આ 2 વચ્ચે સેન્ડવિચ થયેલું છે. મતલબ અહીંયા તમે જો ધીસ ઇઝ સેન્ડવિચ બિટવીન 2 પ્લેનર હેક્ઝાગોનલ
લેયર્સ, આવો પ્રશ્ન તમને પૂછે. ઓકે, હવે એ ચર્ચા કર્યા પછી એકમ કોષની અંદર જે આપણે પરમાણુ સંખ્યાઓની ગણતરી કરવાની હતી એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એ પરમાણુ સંખ્યાની ગણતરી કેવી રીતે કરશું? તો કે અહીંયા એકમ કોષની મેં આકૃતિ દોરેલી છે. એકમ કોષની અંદર તમે જોવા જશો તો ખાસ કરીને આપણી પાસે 3 ભાગ છે. એક ખૂણામાં રહેલા પરમાણુઓ, રાઈટ. આ જે બતાવું છું એ ખૂણામાં રહેલા પરમાણુઓ છે, રાઈટ. અને એ સિવાયના અહીંયા જે બતાવેલું છે એ ખાસ કરીને આ જે છે એ ષટકોણના મધ્ય કેન્દ્રમાં રહેલું છે. મતલબ અહીંયા 2 પ્રકારના છે, કોર્નર્સ એન્ડ ફેસ. એવી રીતે પણ તમે અહીંયા જોવા જશો તો આ આવે છે ફેસ અને આ આવે છે કોર્નર. તો અહીંયા આપણે એક ફાળો એવી રીતે બતાવશું કે એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા, રાઈટ, નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ, એ કેવી રીતે શોધવાના? તો કે પહેલું એક લેવા જઈશું કોર્નર, પ્લસ બીજું આવશે ફેસ, જે અહીંયા મેં દર્શાવેલું છે. હવે દાખલા કે ધારો કે આ ખૂણો છે એને લેવા જઈશું, રાઈટ. તો એ 1, 2 અને 3 3 એકમ કોષના સંપર્કમાં હશે, રાઈટ. ઓકે, એટલે આ જે આવશે 3 અને 3 6, એટલે ટોટલ આવશે 3 ઉપર અને 3 નીચે. એટલે ખૂણાનો એક પરમાણુ છે એ તેના પડોશી એકમ કોષના 12 સાથે સહયોગી છે. આ રીતનું આવશે. ઓકે, અને આ જે છે એ ટોટલ, રાઈટ, ખાસ કરીને રાઈટ શેડ વિથ 6 અધર યુનિટ સેલ્સ, આવી રીતનું આવશે. પછી ફેસ કેટલું છે? તો કે ફેસની અંદર દરેક વખતે આપને ખબર છે કે ફેસની સંખ્યા હંમેશા 2 જ હોય, રાઈટ. એટલે 2 × 1/2. હવે એ સિવાયના જે વચ્ચેના સ્તર છે બી ગોળાઓ છે એ કોઈની સાથે સહયોગી હોતા નથી, સમઘનની અંદરની બાજુ આવેલા છે. એટલે દે આર ઇનસાઇડ ધ રાઈટ હેક્ઝાગોનલ લેયરની અંદર. અને પરિણામે હવે ત્યાં લખશું તો કે બોડી સેન્ટરની અંદર આ રીતે આવેલા છે અને તેની સંખ્યા 3 છે, એ કોઈ સાથે સહયોગી નથી. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ આવા લઈ જઈશું તો ખૂણામાંથી સહયોગી પરમાણુઓ 2 પરમાણુને સમતુલ્ય હોય છે. ફલકમાંથી આ રીતે એક જ પરમાણુ આવશે અને અંદરની બાજુ જે સેન્ડવિચ થયેલા ગોળાઓ છે એની સંખ્યા 6 આવશે, રાઈટ. તો આમ તમે જોઈ શકશો કે HCPના એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ કુલ 6 પરમાણુઓ સહયોગી હોય છે. એમનો ફાળો 6 પરમાણુઓ જેટલો હોય છે. હવે એક વખતે તમને એનો પરમાણુનો, રાઈટ, સહયોગી ફાળો મળી ગયો તો હવે તમે આના ઉપરથી અનેક આવી રીતના હેતુલક્ષી પ્રશ્નો બનાવી શકશો. તો એમાંથી પહેલો મુદ્દો કયો આવે છે? તો અહીંયા આપણે ફરીવાર જોઈશું. તો જ્યારે 6 પરમાણુઓ આવે છે તો 6 પરમાણુઓ કેવી રીતે આવે છે એ જોઈ લો, રાઈટ. એમાંનો કોર્નરમાંથી 2 પરમાણુ જેટલો ફાળો, ફલકમાંથી 1 પરમાણુ જેટલો ફાળો અને બોડી સેન્ટરમાંથી 6 પરમાણુઓ જેટલો ફાળો. શેરિંગ છે, પરમાણુની સંખ્યા નથી. હવે જ્યારે તમને 6 પરમાણુ મળે તેમ આગળ ચર્ચા કરેલી હતી કે પરમાણુની સંખ્યા જો તમને એકમ કોષમાં મળે તો તે આધારે જો તેમાં T વર્ડ્સ હોય અને O વર્ડ્સ હોય તો તેની સંખ્યા નક્કી કરી શકો. દરેક પરમાણુ દીઠ એકમ કોષની અંદર T વર્ડની સંખ્યા 2 હોય. એટલે અહીંયા આવશે 6 × 2 = એમાં કુલ 12 ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હશે. દરેક ગોળા દીઠ, રાઈટ, O વર્ડની સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી જ હોય છે. મતલબ અહીંયા આવશે 6 × 1 = 6. તો અહીંયા તમે જોશો તો ધ રેશિયો ઓફ ધ ટેટ્રાહેડ્રલ વોઇડ ટુ ધ ઓક્ટાહેડ્રલ વોઇડ ઇઝ 2:1, 2:1 છે. મતલબ અહીંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછી શકશે, રાઈટ. અહીંયા 12, 6, મતલબ 2:1 અથવા તો ગુણોત્તર તમને પૂછી શકશે. આ ચર્ચા કર્યા પછી હવે આપણી પાસે અગત્યનું અહીંયા જે વધારે ચર્ચા કરવાની છે એ ધ્યાન રાખી લો. તો કયો મુદ્દો આવશે? પહેલી વાત તો એ છે કે એક વખત સ્તરોની ગોઠવણી નક્કી થઈ ગયા પછી હવે સામાન્ય રીતે હેતુલક્ષી પ્રશ્નો કેવી રીતના આવતા હોય છે? ધારો કે તમે એ નક્કી કરી દીધું કે આ રીતનું A, B આવા અનેક સ્તરોની ગોઠવણી જ્યારે તમે કલ્પના કરેલી હોય તો વિદ્યાર્થી મિત્રો દેખી લો, પ્રાસનિક છે એની પાસે અનેક માહિતી હોય છે. તમને પાઠ્યપુસ્તકની અંદર, રાઈટ, એક મુદ્દો આપેલો હોય અને એ મુદ્દા ઉપરથી તમારે ચર્ચા કરવાની હોય. સામાન્ય
તે એવું કહી દીધું પાઠ્યપુસ્તકની અંદર કે આ પ્રથમ સ્તર છે, રાઈટ, આ બીજું સ્તર છે, પ્રથમ સ્તર, બીજું સ્તર, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7, 8, 9, 10 આવી રીતે ઘણા બધા સ્તરો ગોઠવાયેલા હોય. પાઠ્યપુસ્તકની અંદર એવું કહી દીધું છે કે ત્રીજું સ્તર છે, દરેક ત્રીજું સ્તર છે એ પ્રથમ સ્તર સાથે સમાન પ્રકારનું ગોઠવાયેલું છે. એવરી થર્ડ લેયર વિલ રિપીટ ધ ફર્સ્ટ લેયર. ફરી પાછું અહીં તમે જોશો તો કે રાઈટ આ જે આવશે એ રાઈટ પાંચમું સ્તર છે એ આની જોડે આવશે, પ્રથમ, બીજું, ત્રીજું. ફરી પાછું અહીં તમે જોશો તો એ આની સાથે. તો હવે આવી જ્યારે માહિતી હોય ત્યારે પ્રાસંગિક છે એનો તમને ખૂબ સારી રીતે અલગથી મુદ્દો બતાવી અને પ્રશ્ન પૂછે. તો હવે અહીંયા એક વસ્તુ આવે છે કે કયા સ્તરો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે, તો કે બધી એકી સંખ્યાવાળા 1, 3, 5, 7, ફરી પાછું 9 આવશે. મતલબ અહીંયા તમે જોશો તો 1, 3, 5, 9, 11, 13 આ બધા સ્તરો છે એકબીજા સાથે સરખી ગોઠવણી કરવામાં આવે છે. ઓકે, આના ઉપરથી માહિતી એ લોકો ભેગી કરે. હવે જો આ જ હોય તો તમે ફરી પાછું બીજું સ્તર, ચોથું સ્તર, છઠ્ઠું સ્તર, 8મું, 10મું, 12મું, મતલબ બધા જ બેકી સંખ્યાવાળા સ્તર છે એ એકબીજાને સમાન હશે. હવે ધારો કે પ્રાસંગિક છે આટલું તો પૂછે જ નહીં કોઈ દિવસ, આ તો બહુ ખબર છે. હવે તમને એવું પૂછે કે નીચેનામાંથી કયા સ્તરો, દાખલા તરીકે ધારો કે તમને કહી દીધું 22મું અને 102મું સ્તર. એવું માનશો જ નહીં કે નાના નાના સ્તર હોય, આવા હજારોના સ્તરની અંદર 22મું અને 102 સ્તર એકબીજાને સમાન ગોઠવણી ધરાવતા હશે. તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ સરળ છે. કેમ? તો કે આ પણ બેકી સંખ્યાવાળું છે, આ પણ બેકી સંખ્યાવાળું છે. મતલબ અહીંયા તમે કહી શકશો કે આ બંને સ્તરો છે એકબીજાને સમાન ગોઠવણી ધરાવતા હશે. ઓકે, એ લીધા પછી ધારો કે મેં લીધું 37મું સ્તર, રાઈટ, અને લીધું 199મું સ્તર. તો ફરી પાછું તમે કહી શકશો કે આ બંને સ્તરો છે સમાન ગોઠવણી ધરાવતા હશે. તો કે યસ, બિકોઝ આ જે છે એ ઓડ નંબરના સ્તરો છે, એકી સંખ્યાવાળા છે. મતલબ આમની જે ગોઠવણી છે એ પણ કેવી હશે? સમાન હશે. તો અહીંયા જે પાઠ્યપુસ્તકમાં જે માહિતી આપેલી છે કે ત્રીજું સ્તર છે એ આની સાથે ગોઠવાયેલું છે, રાઈટ. તો હવે અહીંયા તમે કેવી રીતે જોઈ શકશો કે બંને સ્તરો, તો અહીંયા તો મેં તમને કહી દીધું કે ભાઈ બેકી સંખ્યાવાળા બધા સરખા જ હોય, ગમે તે આપે 2002 અને 2004 તો પણ એકબીજાને સમાન ગોઠવણી ધરાવતા હશે. બધી જ એકી સંખ્યાવાળા સ્તર, રાઈટ, એકબીજાને સમાન ગોઠવણી. પણ કેટલીક વખતે ધારો કે એને બદલે આવું પણ આપી દીધું, ABC આપી દીધું, તો તમે કેવી રીતે ગોઠવશો? તો એની સમજૂતી પણ હું આપું છું. આપણા માટે આ જે છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. કયા સ્તરો HCP 3 ડાયમેન્શનલની અંદર આ રીતે સમાન ગોઠવણી ધરાવતા હશે? તો અહીંયા તો આપણો પ્રશ્ન હલ થઈ ગયો કે બધા જ એકી સંખ્યાવાળા સરખા હશે. ધારો કે આ 1 કીધું તો આ 2 કીધું, આ 3 તો 1 અને 3 સરખા છે, આ 2 અને આ 4 કીધું તો 2 અને 4 સરખા છે, રાઈટ. અહીંયા તમે આકૃતિ ઉપરથી જોઈ શકશો. હવે એ ચેક કર્યા પછી બરાબર છે, રાઈટ, આમની પેકિંગ ક્ષમતા કેટલી હશે? બરાબર, કોઓર્ડિનેશન નંબર આપણે લીધો તો CN ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 12. 12 કોઓર્ડિનેશન નંબર કેવી રીતે આવશે? તો અહીંયા તમારે એનો ઉલ્લેખ આવી રીતે કરવાનો છે. આ બહુ ધ્યાન રાખી લેજો, રાઈટ, ખાસ કરીને 6, 3. એનો મતલબ એવો થશે કે 6 ગોળાઓ તેના પોતાના સ્તરના સંપર્કમાં છે, 3 ગોળાઓ તેના સ્તરની ઉપરની બાજુએ અને 3 ગોળાઓ તેના નીચેની હિસાબ છે. આ હિસાબથી ટોટલ 12 ગોળાઓ, રાઈટ, સીધા સંપર્કમાં હોવાથી તેનો સહવર્ગાંક 12 આવે છે. વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે રાઈટ બીજી આગળની ચર્ચા કરીશું. પરંતુ આ બાબત શાંતિથી તમે સમજશો તો ઘણું બધી માહિતી મળશે. થેન્ક યુ. વંદે ગુજરાત.